ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. લોકડાઉન અને કોરોના મહામારીના કારણે અનેક લોકોની જીવનશૈલી બદલાય છે. એવામાં ખેતી અને આયુર્વેદને ભૂલીને મોડર્ન લાઈફ જીવતા યુવાનો કોરોનાના કારણે ફરી ખેતી અને આયુર્વેદ તરફ વળ્યા છે. અમદાવાદના બોપલમાં એક યુવક લોકડાઉનના સમયથી પોતાના ઘરમાં જ શાકભાજી અને ઔષધિઓ ઉગાડવાનું નક્કી કર્યું. જોકે આ યુવાનો હવે ખેતરમાં નહીં પરંતુ પોતાના ઘરના આંગણામાં રહેલી જગ્યામાં શાકભાજી અને ઔષધિઓ ઉગાડે છે. કોરોના મહામારીએ એક નવી રીતે જીવન જીવતા પણ શીખવાડ્યું છે. કોરોનાના કારણે આવેલા લોકડાઉનના કારણે કેટલાય લોકોએ પોતાનું જીવન એ બદલ્યું છે. કેટલાય લોકો હવે ઘરે જ ખેતી કરતા થયા છે, શાકભાજી ઉગાડે છે અને અલગ અલગ પ્રકારની ઔષધિઓ પણ ઉગાડે છે. આવા જ એક યુવાન છે તૃપ્તેશ દરજી કરીને, તેની સાથે આપણે વાત કરીશું. તૃપ્તેશ, તમારો વ્યવસાય શું છે, શું કરો છો અત્યારે? હું સિનિયર મેનેજર છું જેબીએમ ઓટો લિમિટેડમાં અને હું અમદાવાદ ખાતે એમનો જે ઈવી પ્રોજેક્ટ છે એને લીડ કરું છું. અચ્છા, તો તૃપ્તેશ, આ વિચાર કેવી રીતે આવ્યો કે ઘરે જ શાકભાજી ઉગાડીએ અથવા તો આ ઔષધિઓ તમે જે ઉગાડી છે? લોકડાઉનમાં ઘણી વખત એવું થતું હતું કે અમને રેગ્યુલર જે વેજીટેબલ્સ છે, પછી ક્યારેક જેમ આપણે ઉકાળા ને બધું પીતા હતા તો એના માટે જરૂરી અમુક ઔષધિઓ હતી તો એ મળી નહોતી શકતી. ઇવન માર્કેટ બી બંધ રહેતું હતું. તો એ ટાઈમે એવું વિચાર આવ્યો કે જ્યારે અમારી પાસે આટલી બધી સ્પેસ અવેલેબલ છે, જમીન અવેલેબલ છે, તો કેમ અમે જાતે જ એને નથી ઉગાડતા? તો એ વિચાર આવતા પછી એક તો શરૂઆતમાં એ નોલેજ બી નહોતું અમારી પાસે કે કેવી રીતે ગ્રો કરવું. તો યુટ્યુબથી ઘણા બધા વિડીયો જોયા અને માર્કેટમાંથી જે ઓર્ગેનિક ખાતર ને એ બધું મળતું તો એ લાવીને અમે પ્રયાસ કરવાનો શરૂ કર્યો. અચ્છા, તો અત્યારે શું શું ઉગાવ્યું છે તમે? અત્યારે મારી પાસે સરગવો છે, ટામેટા છે, કારેલા છે, પછી ઔષધિઓમાં જોઈએ તો તુલસી છે, અજમો છે, અરડુસી છે, લીમડો છે, એ સિવાય એલોવેરા છે, ગિલોય છે. આ બધું જ મેં અહીંયા મારા ઘરમાં જ ઉગાડેલું છે. અને ફ્રૂટ્સમાં તમે જોવા જાઓ તો મેં ખજૂરી ઉગાડી છે, પછી સ્ટ્રોબેરી અને કીવીનું બી મેં હમણાં પ્રયાસ શરૂ કર્યો છે. જો કે હજુ એ પ્રમાણમાં ઉગી નથી પણ એનો બી પ્રયાસ ચાલુ છે. સો એ બધી અમુક વસ્તુઓનો પ્રયાસ હું કરી રહ્યો છું. જાંબુ ઉગી ચૂક્યા છે બટ હા, એ હજુ બહુ નાના છોડ છે કારણ કે મેં લોકડાઉનમાં એપ્રિલ મેના સમયમાં જ આ વસ્તુની શરૂઆત કરી હતી. તો હજુ એમાં ફળ આવવાનું બાકી છે બટ હા, એ ઉગી ચૂક્યા છે. અચ્છા તૃપ્તેશ, જે લાઈફસ્ટાઈલ હતી અને કોરોનાના કારણે કેટલી લાઈફસ્ટાઈલ બદલાણી, આ પણ એક બદલાવનો ભાગ જ ગણી શકાય. રાઈટ. તો પહેલા ક્યારે જમીન સાથે કે કોઈ આ પ્લાન્ટેશન સાથે એટલું બધું જોડાયા નહોતા. લોકડાઉનમાં એ સમજમાં આવ્યું કે આપણે જેટલું નેચરને ડિસ્ટર્બ કર્યું છે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, એમાં આપણે જ એના માટે રિસ્પોન્સિબલ છીએ. સો